પ્રણામ, સુપ્રભાત. સ્મિત કરી તો જુઓ, તમારા કેટલા બધા મસલ્સ રિલેક્સ થઈ જશે એક જ સેકન્ડમાં. સુવિચારોની સરિતા માં સ્મિત એ આનંદનો ઓટોગ્રાફ. આ ટોપિક પર આજે આપણે વાત કરવાના છીએ. પણ એ વાત કરતા પહેલા મને સસ્મિત એક ટીમની તમારી સાથે ઓળખાણ કરાવવાનું મન થાય છે. આજે સુવિચારોની આ શંખનાદની ટીમ અવિરત દર શનિવારે તમને સુવિચારોની સંગત કરાવે છે. ઓફકોર્સ એની પાછળ સંકલન અને સંક્ષેપ નવીનભાઈએ કર્યું છે અને મારો સ્વર સાથે જોડાયો છે. પણ આ ટીમમાં એવી વ્યક્તિઓ પણ છે જે લોકોએ પડદા પાછળ જબરદસ્ત કોન્ટ્રીબ્યુશન કર્યું છે. એમાં સૌથી પહેલા સાગરભાઈ નવીનભાઈ શાહ. સાગર એ દરેક એપિસોડ બહુ ઝીણવટથી તપાસે છે, એડિટ કરે છે, સજેશન કરે છે. એવી રીતે જ સૌરભભાઈ છે જે અમને એડમિનિસ્ટ્રેટિવલી ઘણી બધી મદદ કરે છે. અને ઠેઠ યુએસએથી મારા મિત્ર નવીનભાઈ મોદી એ પણ એટલી ઝીણવટભરી અમારું ઓડિટ કરે છે કે મારી પાસે શબ્દો નથી. મને નવાઈ એ લાગે છે કે આજ વર્ષો થઈ ગયા, 30 વર્ષ અમેરિકામાં રહ્યા પછી ગુજરાતી પર આટલું સારું પ્રભુત્વ જાળવી રાખવું એ ખરેખર આનંદદાયક છે અને અમારા માટે ખૂબ જ ઉપકારક પણ છે. અને છેલ્લે ખુશીની વાત એ છે કે અમારી આખી ટીમની સૂત્રધાર કહો, જે બધા જ વિઝ્યુઅલ્સ સાથે જે પ્રેઝન્ટેશન તૈયાર કરે છે એ ખુશી સૌરભ શાહ. ખુશી ભલે ઇંગ્લિશ મીડિયમમાં ભણી છે, પણ એનો ગુજરાતી તરફનો પ્રેમ, દાદાજી તરફની લાગણી અને સુવિચારો તરફની સંવેદના જબરદસ્ત છે. તો આ ટીમની હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું અને સસ્મિત આપ બી અનુમોદના કરો એવી અપેક્ષા છે. તો ચાલો આનંદનો ઓટોગ્રાફ આપણે આપીએ. લોકો તમારા જૂના અને ફાટેલા કપડાને પણ નજરઅંદાજ કરી દેશે જો તમે સ્મિત ધારણ કર્યું હશે તો. સ્મિત વિના જીવી શકે છે તે શ્રીમંત નથી, અને જે હંમેશા સ્મિત વેરતા રહે છે એ ગરીબ નથી. સ્મિત એ બધા રોગની એક સસ્તી દવા છે. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. बस जीना इसी का नाम है. स्मित के साथ जीते रहो. સ્મિત પહેરવાનું રાખો તો એક સાઈઝ બધાને ફિટ બેસી જશે. તમે ક્યારેય એવા સસ્મિત ચહેરો નહીં જોયો હોય જે સુંદર ના દેખાતો હોય. સ્મિતના નામના પતંગિયા ઉડતા જ શોભે અને ભીતરના પાંજરામાં પૂરી ન રખાય. સ્મિત એક માણસને બીજા માણસ સુધી પહોંચાડતો દુનિયાનો સૌથી ટૂંકો રસ્તો છે. માનવીનું સ્મિત એ ઈશ્વરનો સંતોષ છે. માનવજાત પાસે એક બ્રહ્માસ્ત્ર છે, તે છે સ્મિત. સ્મિત એક એવું ટોનિક છે જેના એક પેલાથી 2 જણ રાજી થાય છે.
સ્મિત ખરીદી કે વેચી શકાતું નથી, પણ વહેંચી જરૂર શકાય છે. આપત્તિનો સામનો કરવામાં મનુષ્યને સ્મિતથી વધારે કોઈ વસ્તુ સહાયભૂત થતી નથી. સ્મિત વૈશ્વિક અભિવાદન છે. સ્મિત દેનારને ગરીબ બનાવ્યા વગર લેનારને અમીર બનાવે છે. સ્મિત એવો પોશાક છે જેને ધારણ કરીને માણસ કોઈ પણ સમાજમાં જઈ શકે છે. સ્મિતને હોઠોના આકાશ પર ઉગતું ચાંદનીનું અજવાળું છે. ચાલો આપણું જીવન અજવાળીએ ચાંદનીના પ્રકાશમાં. સ્મિત આપીને, હું સ્મિત આપી રહ્યો છું, આપ પણ આપો. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.